હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે અમે જઈ રહ્યા છીએ તાજપુરા પૂનમ ભરવા માટે। આજે મોટી પૂનમ છે, ગુરુ પૂર્ણિમા। થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। બહુ મસ્ત નજારો છે, કુદરતી સૌંદર્યના નજરમાં આવી ગયા છે। તમને પણ બતાવી દો કુદરતી સૌંદર્ય, મસ્ત વાદળ છવાઈ ગયા છે, જોરદાર એકદમ મસ્ત। અહીંયા છે પાવાગઢની ઘાટી, જે એકદમ ધુમ્મસમાં છવાઈ ગઈ છે। ધુમ્મસ છવાઈ ગયું છે, પાવાગઢનો ડુંગર પણ દેખાતો નથી। બહુ મસ્ત કુદરતી સૌંદર્ય છે, બહુ જોરદાર વ્યૂ છે અહીં ગાડી। અમે તો જોવા આવી ગયા છે, તમે પણ આવો। અહીંયા હવે તાજપુરા હવે પહોંચી જવાયા છે। આ સાઈડ છે પાર્કિંગ એરિયા છે, અમારી ગાડી પાર્ક કરવા અમે જઈ રહ્યા છે। આ બાજુ છે પાર્કિંગ એરિયા, બહુ મોટો પાર્કિંગ એરિયો બનાવેલો છે, બહુ સારી સુવિધા છે, ગાડીઓ સારી રીતે પાર્ક કરી શકાય છે। આ છે પાર્કિંગ એરિયા, ગાડીઓ જોઈને તો આપણાથી નક્કી કરી શકાય કે કેટલી ભીડ હશે। અહીંયા બધી મોસ્ટ ઓફ પાર્કિંગ એરિયા ફૂલ થવા લાગ્યો છે। અહીંયા છે પાર્કિંગ એરિયા, બહુ મોટું પાર્કિંગ આપેલું છે, એટલે વાંધો નથી। ફાઇનલી અમે પહોંચી ગયા છે તાજપુરા। સવારનો ટાઈમ છે, થોડા વહેલા ગયા એટલે થોડી ઓછી ભીડ હતી, પણ મારી એના પપ્પાના ખોરામાં વહી ગઈ છે। મારી બહુ ખુશ છે। અહીંયા બહુ ભીડ હોવાથી મારીને એના પપ્પાએ ઊંચકી છે ને ધૂમલને મેં કમ્પ્લીટ પીક કર્યો છે, કેમ કે પોલીસ સ્ટેશનમાં એનાઉન્સ થઈ ગયેલું કે છોકરાઓને સાચવીને રાખજો। અમે આવી ગયા છે હવે પ્રસાદી લઈ લીધી છે અમે, ધૂમલ જમવા લઈ ગયો છે। મજાની બહુ સુવિધા સારી કરેલી છે। ભીડ છે, હવે ભીડ થવા લાગી છે ધીરે ધીરે। અહીંયા ફરી છોકરીઓનું પણ અલગ જમવાનું હતું, પણ અમારે ઉપવાસ નહોતો, તેથી કરીને અમે દાળ ભાત શાક એવું જમ્યા હતા। અહીંયા છે આપણા ભોળાનાથ મંદિર, જે શ્રદ્ધા હોય ને ત્યાં બોલાવવાની જરૂર ના હોય। આ ભીડ જોઈને નક્કી કરી શકાય કે કેટલો વિશ્વાસ હશે બધાને।